ગુજરાતમાં રહેતી મહિલાઓને સિલાઈ મશીન આપવાના બહાને લાખોની ઠગાઈ કરનારા યુવાનને આણંદથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો। નવસારી જિલ્લામાં રહેતી એક મહિલાને સરકારી યોજનામાં સિલાઈ મશીન આપવાની લાલચ આપી રૂપિયા 1.14 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। આ મામલે 29 એપ્રિલના રોજ ગુનો નોંધાયા બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ યુએલ મોદી અને ટેકનિકલ સર્વેલન્સ નેત્રમ કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી ધીરજ ડાયાભાઈ પ્રજાપતિ રહેવાસી બોરસદ આણંદને વિદ્યાનગરથી પકડી પાડ્યો હતો। આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે। તેના વિરુદ્ધ અગાઉ છેતરપિંડીના 20 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 16 ગુનાઓ સાયબર ફ્રોડના છે। આ ઉપરાંત તેના બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સાથે સંકળાયેલી ગુજરાતભરમાં 66 જેટલી સાયબર ફરિયાદ નોંધાયેલી છે। નવસારી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અત્યંત ધીરજપૂર્વક ગુનો આચરતો હતો। તે અલગ અલગ મોબાઈલ નંબરથી મહિલાઓને ફોન કરી પોતે સરકારી યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણનું કામ કરતો હોવાની ખોટી ઓળખ આપતો હતો। તે વિશ્વાસ જીતવા માટે આધાર કાર્ડ પર મશીન મળશે તેમ કહી માત્ર મહિલાઓના બેંક એકાઉન્ટમાંથી જ નાણાં ટ્રાન્સફર કરવાનો આગ્રહ રાખતો હતો। નાણાં મેળવ્યા બાદ તે મશીન કે રૂપિયા પરત ન આપી ઠગાઈ કરતો હતો। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।